હેલો ચેમ્પિયન્સ, વેલકમ ટુ જ્ઞાન સેતુ ગુરુકુલ બાય દર્શન સર. તો આગલા લેક્ચર્સમાં આપણે જીસીઆરટીની મેથ્સનું ચેપ્ટર 1નું પાર્ટ 1 અને પાર્ટ 2 જોયા. આજે આપણે લઈને આવી રહ્યા છીએ પાર્ટ 3 અને આ લાસ્ટ પાર્ટ રહેશે. પાર્ટ 1 અને પાર્ટ 2માં થોડું આપણે રિકેપ કરી લઈએ. તો આપણે જોયું હતું કે આંબાવાડીઓ કઈ ટાઈપની હોય છે, પ્લસમાં આંબામાં જ્યારે મોર બેસે છે અને તેમાંથી કેરી આવે છે તો કેરીને કઈ રીતે આંબાવાડીથી ટ્રાન્સપોર્ટેશન, અલગ અલગ ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી આંબાવાડીઓથી કેરીને લઈને તમારા ઘર સુધી પહોંચાડવામાં આવે છે, તે બધું આપણે જોયું હતું. હવે મારી એક વિનંતી છે કે તમે જો પાર્ટ 1 અને પાર્ટ 2 ન જોયા હોય તો પહેલા આ લેક્ચરની પહેલા તમે તે ગો થ્રુ કરી લ્યો, જેથી આ પાર્ટ સમજવામાં તમને ઈઝી પડે. હવે આપણે સ્ટાર્ટ કરીશું કેરી ઉત્પાદકોની મહિલા આમ્ર બેંક. આમ્ર એટલે આપણે જોયું હતું સંસ્કૃતમાં કેરી થાય, અને બેંક તમે તમારા ઘરના વડીલ સાથે ક્યારેક ને ક્યારેક બેંકની વિઝિટ કરી હશે. હવે બેંકમાં શું હોય છે મિત્રો, પૈસાની લેતી દેતી થાય છે. હવે આમ્ર બેંકની રચના શા માટે કરવામાં આવે છે કે જ્યાંથી પૈસા, જે બિઝનેસમાં પૈસાની કમાણી થાય છે તે લોકો બેંકમાં જમા કરાવે છે અને જ્યારે જરૂરત હોય છે તો બેંકમાંથી તે ઉપાડી શકે અને તે પૈસા વાપરી શકે. હવે અહીં શું કીધું છે, મહિલા આમ્ર બેંકની બેઠક હમણાં શરૂ થઈ. મધુબેન તેમના અધ્યક્ષ છે. હવે મધુબેન અને 20 વ્યક્તિઓએ ભેગા મળીને આ બેંકની સ્થાપના કરી અથવા બનાવી છે અને પ્રત્યેક સભ્ય તેમાં દર મહિને 25 રૂપિયા બચાવે છે. એટલે કે જેટલી કમાણી થતી હોય તેમાંથી 25 રૂપિયા દર મહિને બધા વ્યક્તિઓ આમાં જમા કરાવે છે. હવે આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરશે અને 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થશે તે આપણે જોશું. તો અહીં શું લખ્યું છે કે 20 વ્યક્તિઓ ભેગા થઈને આ આમ્ર બેંક બનાવી છે અને પ્રત્યેક સભ્ય તેમાં દર મહિને કેટલા રૂપિયા બચાવે છે, 25 રૂપિયા બચાવે છે અને જમા કરાવે છે. તો આપણે એવી ત્રિરાશિ માંડી શકીએ કે એક સભ્યની દર મહિને બચત આમ્ર બેંકમાં કેટલી થાય છે તો કે 25 રૂપિયા. અહીંયા સભ્ય આવ્યું, અહીંયા રૂપિયા આવ્યું અને આપણને 2 વાર સભ્યો આપેલા છે કે એક સભ્ય દર મહિને 25 બચાવે છે તો 20 સભ્ય દર મહિને કેટલા બચાવશે, એટલે સભ્યની નીચે સભ્ય, યુનિટની નીચે યુનિટ અને રૂપિયાની નીચે આવશે રૂપિયા. એક સભ્યની દર મહિને બચત 25 રૂપિયા છે તો 20 સભ્યની દર મહિને બચત કેટલા રૂપિયા થશે? તો હવે અહીંયા આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો શું આવશે, 25 રૂપિયા ગુણ્યા 20 સભ્ય છેદમાં એક સભ્ય. સભ્ય સભ્ય કેન્સલ થઈ જશે એટલે બચશે રૂપિયા. એટલે 25 ગુણ્યા 20. હવે અહીંયા આપણે ગુણાકાર કઈ રીતે કરશું તો કે પહેલા આ 25 ને 2 વડે ગુણાકાર કરી દેશું એટલે કેટલા થાય, 25 દુ 50. તો 50 અહીંયા લખી નાખ્યા અને પાછળ આ મીંડું અલગથી મૂકી દેશું. એટલે આનો અર્થ શું થયો કે આ જે જૂથ છે 20 જણાનું, આ જે 20 જણાનું જૂથ છે તે દર મહિને 500 રૂપિયાની બચત કરશે. હવે બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે દર મહિને કેટલા રૂપિયાની બચત કરશે, તો આપણને મળી ગયું કે દર મહિને તે જૂથ 500 રૂપિયાની બચત કરશે. એટલે પ્રથમ જવાબમાં આવશે 500 રૂપિયા, 500 રૂપિયાની બચત કરશે. અને આ જૂથ 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા કરશે, તો એક વર્ષમાં કેટલા મંથ આવે, 12 મહિના. તો પહેલા આપણે એક વર્ષનું ગોતી લઈએ. એટલે એક મહિને આ જૂથ દ્વારા 500 રૂપિયાની બચત થાય છે તો 12 મહિને કેટલા રૂપિયાની બચત થશે, તો અહીં પણ યુનિટ સમાન આવી ગયા અને અહીંયા પણ રૂપિયા આપણે શોધવાના છે. અહીંયા કેટલા રૂપિયા બચત થશે એ આપણને મળશે. તો એક મહિને 500 રૂપિયાની જૂથ દ્વારા જો બચત થતી હોય તો 12 મહિને કેટલા રૂપિયાની બચત થાય. ફરીથી અહીંયા ચોકડી ગુણાકાર આપણે કરીશું તો 500 રૂપિયા ગુણ્યા 12 મહિનાના છેદમાં એક મહિનો. મહિનો ઉડી ગયા અને રૂપિયા યુનિટ રહેશે બાકી. અહીંયા પણ સેમ આપણે ગુણાકાર જો કરવો હોય તો પેલા 12 અને 5 નો ગુણાકાર કરી નાખવાનો એટલે કે 12 પંચા ને
60 અહીં તમને ઘડિયા આવડવા જરૂરી છે, જેથી આવા ગુણાકાર તમે ઇઝીલી મોઢે કરી શકો. અને 12 પંચા 60 આવી ગયા, અને આ બે ઝીરો જે છે બાકીના તે અહીંયા બે ઝીરો આપણે લખી નાખ્યા, એટલે કે આવ્યા 6000 રૂપિયા. હવે આ જૂથ દ્વારા વાર્ષિક બચત કેટલી આપણને મળી? તો કે 6000 રૂપિયા. એટલે કે આ 20 વ્યક્તિનું જે જૂથ છે એ ભેગા થઈને જો દર મહિને 25-25 રૂપિયા કાઢે તો તે મહિને 500 રૂપિયા બચાવે અને વર્ષે 6000 રૂપિયાની બચત કરે. હવે આપણને પૂછ્યું છે 10 વર્ષમાં, તો 10 વર્ષ એટલે એક વર્ષે 6000 રૂપિયા બચાવે, તો 10 વર્ષે કેટલા રૂપિયા બચાવે? અહીંયા વર્ષ કોમન આવી ગયું. હવે તમે એમ પણ ગણી શકો કે જો એક વર્ષની પાછળ અહીંયા મીંડું હતું, તો અહીંયા 6000 ની પાછળ પણ એક મીંડું લગાડી દો એટલે જવાબ મળી જાય. અથવા એમ ન ફાવે તો એક વર્ષે 6000 રૂપિયાની બચત કરે છે, તો 10 વર્ષે કેટલા રૂપિયાની બચત કરશે? તો ફરીથી અહીંયા ચોકડી ગુણાકાર કરો. ફરીથી અહીંયા ચોકડી ગુણાકાર જો આપણે કરીએ તો 6000 ગુણ્યા 10/1. વર્ષ ઉડી ગયું, રૂપિયા બાકી રહેશે. અહીં 6000 રૂપિયા છે, તો એક વર્ષે જો 6000 ની બચત કરતા હોય તો 10 વર્ષે કેટલા રૂપિયા બચશે? તો 6000 ગુણ્યા 10/1. એટલે કે અહીં પેલા 6 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 6 થાય. 6 એકા 6 અને પાછળ 1 2 3 ને 4 મીંડા, એટલે કે 1 2 3 ને 4 મીંડા, એટલે કે 4 0 પાછળ લગાડી દઈએ તો 60000 રૂપિયા આવે. તો આ જૂથ 10 વર્ષે 60000 રૂપિયાની બચત કરી શકશે. તો આ થયો આનો જવાબ, રૂપિયા 60000. તો અહીં આપણે જવાબ શું આવે? આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા બચાવશે? તો કે 500 રૂપિયા. અને આ જૂથ 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા કરશે? તો 10 વર્ષમાં 60000 રૂપિયા એકઠા કરશે. તો આ થઈ ગયા આના જવાબ. હવે મહાવરા ઉપરથી આપણે જોઈએ તો રેખાએ લારી ખરીદવા માટે 4000 ની લોન લીધી. હવે આપણે હમણાં વાત થઈ કે બેંકમાં શું થાય છે કે ઘણા લોકોને જેને રૂપિયાની જરૂર હોય તે બેંક પાસેથી લોન લે છે. પછી જેમ જેમ તે પોતાના ધંધામાં કમાણી કરે તેમ બેંકને લોન પરત કરતા હોય છે. તો અહીં આપણને એક એવો સવાલ આપ્યો છે જે આપણે જોઈએ કે રેખાએ લારી ખરીદવા માટે 4000 ની લોન લીધી છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીં લખતા જશું કે લોન આપણે કેટલાની લીધી છે? 4000 ની. હવે તેણે એક વર્ષ સુધી દર મહિને કેટલા પાછા આપ્યા? 345 રૂપિયા. એટલે કે શું કર્યું? સપોઝ જાન્યુઆરીમાં લોન લીધી 4000 ની, તો જાન્યુઆરી અંતમાં તેણે 4000 પાછા દીધા. ફેબ્રુઆરીમાં 4000 નહીં, 345 રૂપિયા પાછા દીધા. લોન 4000 ની લીધી અને દર મહિને પાછા કેટલા આપે છે? 345. એટલે કે જાન્યુઆરી એન્ડમાં 345 પાછા આપ્યા, ફેબ્રુઆરીમાં 345 દીધા, માર્ચમાં 345 દીધા. એવા 345 એણે કેટલા ટાઈમ સુધી પાછા દીધા? એક વર્ષ સુધી. એટલે કે એક વર્ષમાં કેટલા મહિના હોય? 12 મહિના. તો 12 મહિના સુધી એણે 345 રૂપિયા બેંકને પરત કર્યા. તો હવે આપણને શું પૂછ્યું છે કે કેટલા રૂપિયા તેને બેંકને પાછા આપી દીધા? હવે એક વર્ષ સુધી એને 345 આપ્યા, એટલે કે 12 મહિના સુધી એને 345 રૂપિયા પાછા આપ્યા હોય તો બેંકને અત્યાર સુધીમાં કેટલા રૂપિયા પાછા આપી દીધા? તો આપણે ગોતીએ કે એક મહિને એને પરત કરેલી રકમ કેટલી છે? 345 રૂપિયા. તો 12 મહિને એટલે કે એક વર્ષે, એક વર્ષમાં 12 મહિના આવે. હવે આપણે અહીંયા શું વાત થઈ છે કે યુનિટ સેમ રાખવાના. એટલે અહીંયા જો એક મહિનો હોય તો અહીંયા પણ આપણે યુનિટ મહિનામાં લેવા માટે વર્ષને મહિનામાં કન્વર્ટ કરી દીધા. તો એક વર્ષમાં 12 મહિના હોય. હવે આપણને શું કીધું છે કે જો એ દર મહિને 345 રૂપિયા રકમ પરત કરે તો એક વર્ષે એટલે કે 12 મહિને કેટલા રૂપિયાની રકમ પરત કરે? હવે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 345 ગુણ્યા 12/1. હવે આપણે સિમ્પલી ગુણાકાર કરીએ
કે 345 ગુણ્યા 12, જેને ગુણાકાર ન આવડતા હોય અહીંયા ધ્યાન રાખજો મિત્રો. આ 12 વડે જો ગુણવાના હોય તો પેલા બગડાનું મીંડું મૂકી દેવાનું. હવે 1 વડે પેલા ગુણાકાર ચાલશે તો 5 એકા 5, 4 એકા 4 અને 3 એકા 3. અહીંયા સરવાળો થશે 5 દુ 10 નું 0, વધી આવી 1, 4 દુ 8 અને 1 9 અને 3 દુ 6. હવે આનો ગુણાકાર, આનો બેનો સરવાળો થશે તો અહીંયા 0 આવી ગયો. 9 ને 5 તો કે 9, 10, 11, 12, 13 ને 14. 14 નો ચોગડો, વધી પડી 1. 6 ને 4 10, 10 ને 11, 11 નો એકડો, વધી આવી 1. 3 ને 1 4. તો આનો જવાબ આવ્યો 4140 રૂપિયા. તો કેટલા રૂપિયા થયા? 4140 રૂપિયા તેને પરત કરી દીધા. હવે આપણો સવાલ શું હતો કે હજી કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના રહીએ? તો જો મિત્રો, 4000 ની લોન એને લીધી હતી અને 4140 રૂપિયા ઓલરેડી એને પાછા આપી દીધા છે. એટલે કે 4000 તો દઈ જ દીધા છે, માથે 140 રૂપિયા વ્યાજ પણ તેમણે ચૂકવી દીધું છે. એટલે હવે કઈ દેવાના થાય નહીં. તો આ આપણો જવાબ છે મિત્રો. હવે આપણે બીજા ક્વેશ્ચન એટલે કે બ ઉપર જઈએ. તો મીરા અને તેના ભાઈએ કલમી આંબાના નવા છોડ ખરીદવા માટે 21,000 ની લોન લીધી. તો આપણે અહીંયા લખી નાખીએ પેલા લોન બરાબર 21,000. આપણને મેથ્સમાં જે ડેટા મળતો જાય તે ડેટા સાઈડમાં નોટ ડાઉન કરતો જવાનો, જેથી આપણને સમ કરવામાં ઈઝી પડે. હવે શું કીધું છે? એક વર્ષમાં કુલ 23,500 પાછા ચૂકવ્યા. તો દર મહિને કેટલા ચૂકવ્યા છે? હવે જો આનાથી ઉલટું અહીંયા ત્રિરાશિ મૂકવાની આવશે. અહીંયા આપણને શું પૂછ્યું હતું કે 1 મહિનેથી આટલા રકમ ચૂકવે છે, તો 12 મહિને કેટલી રકમ થશે? અહીંયા આપણને શું પૂછ્યું છે? આખા વર્ષનું આપણને એક સાથે દઈ દીધું છે. અહીંયા આપણને આખા વર્ષનું શોધવાનું હતું, અહીંયા આખા વર્ષનું એક સાથે આપી દીધું છે. તો ત્રિરાશિ અહીંયા ઉલટી આવશે કે 12 મહિને તે 23,520 ચૂકવી દે છે રકમ. એટલે 12 મહિના એટલે 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષમાં 23,520 રૂપિયા ચૂકવી દે છે. તો 1 મહિનામાં કેટલી રકમ ચૂકવી હશે? તો ફરીથી અહીંયા આપણે ક્રોસ ચોકડી ગુણાકાર કરીશું. તો 23,520 ગુણ્યા 1 ના છેદમાં 12. તો અહીંયા જવાબ શું આવશે મિત્રો? તો આપણે ભાગાકાર કરીએ. 23,520 ભાગ્યા 12. ભાગાકાર ન આવડતો હોય મિત્રો ધ્યાન ખાસ દેજો. 12 એકા 12, 12 દુ 24. તો 24 એ 23 કરતા મોટા થઈ ગયા. તો 2 વડે ને અહીંયા 1 વડે જ ચાલશે પેલા ભાગ. 12 એકા 12. કેટલા વધ્યા? અહીંયા બાદબાકી આવશે. 3 માંથી 2 જાય તો 1 અને 2 માંથી 1 જાય તો પણ 1. હવે ભાગ નહીં ચાલે તો ઉપરથી ઉતાર્યો પાંચડો. બરાબર છે મિત્રો. હવે આપણે ભાગ ચાલશે 9 વડે. તો 12 નવા કેટલા થાય? 108 રૂપિયા. 12 નવા 108. તો અહીંયા 115 માટે કેટલા ઘટે છે? તો પેલા સિમ્પલી આપણે એ રીતે કરી શકીએ કે 108 માં 2 ઉમેરો 110 થાય અને બીજા 5 એટલે 115 એ પહોંચી શકીએ. તો જવાબ આવશે અહીં 7. હવે ઉપરથી ઉતાર્યો બગડો. તો 12 ના ઘડિયામાં 72 ક્યાં આવે? 12 છક 72. કેટલા વધ્યા? 0. ઉપરથી ઉતાર્યો 0. હવે અહીંયા 0 ઉતારો ભાગ નો ચાલે એટલે અહીંયા પણ 0 આવી જશે. એટલે કે 1960 રૂપિયા. એટલે જવાબ અહીંયા આવશે 1960 રૂપિયા. તો તેમણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો કે દર મહિને 1960 કરીને 1 વર્ષમાં ટોટલ રકમ થઈ હશે
23,520 રૂપિયા. તો ક્લિયર છે મિત્રો? તો અહીંયા કેટલા રૂપિયા એક દર મહિને ચૂકવ્યા હશે? 1960 રૂપિયા. હવે આગળ જોઈએ આપણે. હવે મિત્રો અગાઉના સમયમાં મહિલાઓ કેરીના વેપાર સાથે જોડાયેલા ન હતા, પણ હવે કેવું થઈ રહ્યું છે કે મહિલાઓ પણ ભાગીદારી નોંધાવી રહી છે તથા બેંક પણ તેમને મદદ કરે છે. એટલે કે કુટુંબ સ્વાવલંબી બને છે તથા આર્થિક વિકાસમાં પણ મહિલાઓ ભાગીદાર બને છે તથા ગૃહ ઉદ્યોગલક્ષી તમામ તાલીમો પણ સરકાર દ્વારા પૂરી કરવામાં આવે છે. હવે અહીં એક નાનો એવો બિઝનેસ આપણને આપેલો છે મિત્રો, કેરીનો રસ એટલે કે મેંગો પલ્પ. અત્યારે ઉનાળાની સિઝન છે તો તમે બધા કેરીનો રસ ઘરે પીતા હશો, તો એનો પણ ઉદ્યોગ થાય છે મિત્રો. કે જ્યાં તમે બહાર કોકવાર ગયા હોય ત્યાં તમે કેરીનો રસ ઘણીવાર પીવો છો હોટલમાં કે વગેરેમાં, તો તે આવા ઉદ્યોગોના આભારી છે કે આવા ઉદ્યોગો તે રેસ્ટોરન્ટને કેરીના રસ પહોંચાડે છે અને તેના દ્વારા તમે તેનો આનંદ માણી શકો. હવે આવી મહિલાની આમ્ર બેંક જે આપણે ઉપર જોઈ, તેણે એક બિઝનેસ શરૂ કર્યો જેનું નામ હતો મેંગો પલ્પનો તૈયાર કરવાનો ગૃહ ઉદ્યોગ. હવે પહેલા તો ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે આપણે શું કરવું પડે કે ગ્રામ પંચાયત પાસેથી જમીન રાખવી પડે. એટલે કે તેઓએ એક જગ્યા ગ્રામ પંચાયત પાસેથી મેળવી. હવે 74,000 રૂપિયા તેમણે જે બચાવેલા હતા ત્યાં નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલા રોકાણની જરૂર પડશે તેની ગણતરી કરી. તેઓએ 74,000 રૂપિયા બચાવ્યા હતા, પરંતુ ગણતરી તો કરવી પડે કે કેટલા રૂપિયાની જરૂર પડશે. તો હવે શું કર્યું? મધુબેને યાદી બનાવી, એક વસ્તુઓની યાદી બનાવી કે શરૂઆતમાં જે જરૂર પડે ખરીદી કરવા માટે તેની. એટલે કિંમત અને સંખ્યાનો કુલ ખર્ચ આપણે શોધવાનો છે. હવે અહીં કોષ્ટકમાં જોઈ શકો છો તે વસ્તુની યાદી છે કે મિક્સર અથવા ગ્રાઇન્ડર, એનો એકનો ભાવ છે 3,000 રૂપિયા. તો એવી કેટલી વસ્તુ જોશે? તો કે મિક્સર કેટલું જોશે? એક જોશે. અને એની એકની કિંમત કેટલી છે? 3,000 રૂપિયા. તો સિમ્પલી આપણે અહીંયા શું કરશું કે 3,000 ગુણ્યા 1, એટલે કે મિક્સર લેવાનો ખર્ચ આવશે રૂપિયા 3,000. પછી થર્મોકોલની ફ્રીજ અથવા બોક્સ, કેરીનો જે રસ તૈયાર થાય એને ઠંડો રાખવા માટે કે બગડી ન જાય તેના માટે થર્મોકોલનું બોક્સ અથવા ફ્રીજની રિક્વાયરમેન્ટ પડે છે મિત્રો. તો એનો ભાવ કેટલો છે? તો કે 2,000 રૂપિયા એક બોક્સના. તો એવા કેટલા બોક્સની રિક્વાયરમેન્ટ છે? તો એવા 20 બોક્સની રિક્વાયરમેન્ટ છે. કેમ કે કેરીનો રસ સાચવવા માટે તથા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે થર્મોકોલના બોક્સની જરૂર પડતી હોય છે. તો 2,000 ગુણ્યા કેટલા કરવાના? 20 કરવાના. શું કામ? એવા 20 બોક્સ છે અને એકની કિંમત 2,000 રૂપિયા છે. તો તમે સિમ્પલી ગુણાકાર પણ કરી શકો છો અથવા ત્રિરાશિ પણ મૂકી શકો છો કે એક બોક્સની કિંમત 2,000, તો 20 બોક્સની કિંમત કેટલી? તો બોક્સ નીચે બોક્સ આવી ગયું, એક બોક્સની કિંમત 2,000, તો 20 બોક્સની કિંમત કેટલી? તો સિમ્પલી આપણે અહીંયા ગુણાકાર કરીએ તો પેલા 2 ગુણ્યા 2 નો ગુણાકાર કેટલો થાય? 4 થાય. પાછળ 1, 2, 3 ને 4 મીંડા લગાડી દઈએ. 1, 2, 3 ને 4, તો 40,000 રૂપિયાના બોક્સનો ખર્ચો થાય એમ છે. હવે મોટા તપેલા, કેરીનો રસ જે બને તે સાચવવા માટે મોટા તપેલાની પણ રિક્વાયરમેન્ટ હોય, તો એનો ખર્ચ 1,000 રૂપિયા. તો એવા 4 તપેલા એટલે કે 4,000 રૂપિયા તપેલાના થયા. 4,000 રૂપિયાના તપેલા. હવે ટ્રે અને છરી 300 રૂપિયાનું એક, અને એવા 20 ટ્રે અને છરીની રિક્વાયરમેન્ટ પડે. તો સિમ્પલી ગુણાકાર કરીએ. 3 દુ 6 અને પાછળ 3 મીંડા. અને ડોલ ઈ 75 રૂપિયાની એક, એવી 20 ડોલ. તો 75 ને પેલા આપણે 2 વડે ગુણીએ તો થાય 150, અને પાછળ આ મીંડું એટલે કે 0.
હવે આ બધા ટોટલ ખર્ચનો આપણે સરવાળો કરીએ તો આપણને કિંમત મળી જાય 1 મિનિટ આ આપણે રેસ કરી નાખીએ જેથી માઇનસ સાઇન કોઈને ન લાગે. ચાલો તો હવે આ બધાનો આપણે કરીએ સરવાળો. તો પેલા ગણતરી કરવામાં સૌથી લાસ્ટ ડિજિટ બધાના કેલ્ક્યુલેશનમાં લેવાના. તો 0 + 0 0 0 0 તો અહીંયા આવી જશે 0. હવે દશકના અંકનો સરવાળો કરવાનો એટલે કે આ 0, અહીંયા પણ 0, અહીંયા પણ 0, અહીંયા પણ 0, અહીંયા પણ 0 તો આવશે અહીંયા 0. હવે આવશે 100 નો અંક એટલે અહીંયા 0 છે, અહીંયા 0 છે, અહીંયા 0 છે, અહીંયા 0 છે, પણ અહીંયા 5 છે એટલે સરવાળામાં અહીંયા ખાલી 5 આવી જશે. હવે 100 ના અંક પછી કોમા કરવું ફરજિયાત છે કેમ કે તો તમે બાયફર્કેશન ઇઝીલી એટલે કે અલગ ઇઝીલી કરી શકશો. હવે આવશે 1000 નો અંક. હવે જો મેં અહીંયા 100 ના અંક પછી તમામમાં કોમા કરેલું છે જેથી આપણે આઈડેન્ટિફાઈ ઇઝીલી કરી શકીએ. હવે 1000 નો અંકમાં અહીંયા 3 આવશે, અહીંયા 0, અહીંયા 4, અહીંયા 6 ને અહીંયા 1 એટલે 6 ને 4 10, 10 ને 3 13, 13 ને 1 14, 14 નો ચોગડો વધી પડી 1. હવે અહીંયા તો 0 જ છે, આગળ કાંઈ ન હોય એટલે 0 લખી નાખવાનું આગળ એટલે ગણતરીમાં ઈઝી પડે. અહીંયા આપણે આગળ 0 બધામાં લખી દઈએ. હવે અહીંયા એક જ છે આંક 4, 4 ને 1 5. તો કુલ ખર્ચ કેટલો થયો 54,500 રૂપિયા. ઉદ્યોગ શરૂ કરવા માટે કુલ ખર્ચ 54,500 રૂપિયા થયો. હવે અહીં કીધું છે કે જ્યારે કેરીમાંથી રસ કાઢે છે ત્યારે તેનું વજન લગભગ કેરીના વજનના 1/3 જેટલું થઈ જાય છે મિત્રો. એટલે સપોઝ કે તમે જ્યારે 9 કિલો કેરી લ્યો છો કે 6 કિલો કેરી ગામમાંથી પરચેસ કરો છો તો તેનો ત્રીજો ભાગ. હવે 6 કિલોમાં સપોઝ આટલી કેરી તમારી પાસે આવી. આપણે એવું ગણતરી કરીએ સપોઝ તમે આ 1 કિલો કેરી ગામમાંથી લઈ આવ્યા તો આ 1 કિલોને આપણે માની લઈએ. હવે શું કીધું છે રસ જો કેરીનો કાઢવામાં આવે તો તેના વજનના 1/3 જેવું થઈ જાય છે. એટલે કે આ એક ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. ધારો કે 1 કિલોમાં તમારે 3 નંગ કેરી આવી. કેટલા નંગ? 3 નંગ કેરી આવી. તો અહીં 1 નંગ, આમ બીજો નંગ અને અહીં ત્રીજો નંગ. હવે રસ જો આનો કાઢવામાં આવે તો કેટલો થઈ જાય છે 1/3 જેટલો. એટલે કે આખો જે આ 3 કેરીનો રસ તમે કાઢો તો એ રસ થઈ જાય છે 1 કેરી જેટલો કે આ ત્રીજા ભાગ જેટલો થઈ ગયો. આ એ પહેલો ભાગ, બીજો ભાગ ને ત્રીજો ભાગ. તો 1/3 ભાગ કેને કહેવાય? તો આ પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. તો પહેલો ભાગ લખીએ આપણે 1 અને છેદમાં ટોટલ ભાગ એટલે કે 1, 2 ને 3. તો સપોઝ તમે 1 કિલો કેરી લ્યો ને એમાં 3 નંગ હોય તો જો તેનો રસ કાઢો તો કેટલી કેરી બચે? 1 કેરીનો જેટલો જ તમને રસ એમાંથી મળે એવું અહીં કહેવા માંગે છે કેમ કે રસની માત્રા ઘટી જાય. હવે આપણે જોઈએ આગળ. તો અહીં શું કીધું છે કે 1 મહિનામાં 6000 કિલો કેરીમાંથી મેંગો પલ્પ બનાવવામાં આવે. એટલે કે 6000 કિલો કેરીનો રસ તૈયાર કરવાનું આયોજન કર્યું છે. હવે 1 મહિનામાં કેટલો મેંગો પલ્પ એટલે કે રસ તૈયાર થશે? તો 1 મહિનામાં કેટલા કિલોગ્રામ કેરી છે? 6000. તો હમણાં આપણે જોયું કે એનો જો રસ કાઢી તો એનું વજન કેટલું થઈ જાય? 1/3 જેટલું. એટલે 6000 ગુણ્યા 1/3 કેમ કે આટલો જો એનો રસ તૈયાર કરવામાં આવે તો એનો ત્રીજા ભાગનું થઈ જાય. અથવા આપણે સિમ્પલી 1/3 ની બદલે આ જે કેરીનો
રસ મળ્યો આપણને 6000 કિલો, એને ભાગ્યા 3 કરી નાખો તો એનો ત્રીજો ભાગ ડાયરેક્ટલી મળી જાય. ગમે એનો તમારે ધારો કે આનો અડધું તમારે કોક કહે તો 6000 ભાગ્યા 2 કરી નાખવાના. કોક એમ કે ત્રીજો ભાગ તો તમારે 6000 ભાગ્યા 3 કરી નાખવાના. હવે કોક એમ કે આનો ચોથા ભાગનો થઈ જાય છે તો 6000 ભાગ્યા 4 કરી નાખો એટલે એનો ચોથો ભાગ થઈ જાય. તેવી જ રીતે પાંચમા ભાગનું કીધું હોય તો 5 થઈ જાય. તો આ રીતે કરી શકો. તો અહીં આપણને કીધું છે કે એનો ત્રીજા ભાગનો થઈ જાય છે કેરીનો રસ. તો 6000 કિલો ના છેદમાં 3. તો અહીં આપણને જવાબ કેટલો મળશે? 2000 કિલો. અહીં ત્રિરાશિ પણ માંડી શકો છો મિત્રો, પણ આપણે જનરલ સેન્સમાં જો જોઈએ તો સિમ્પલી ત્રીજો ભાગ એટલે ભાગ્યા 3 કરીને આ ગણતરી ઇઝીલી તમે કરી શકો છો. હવે આપણે આગળ જોઈશું. તો મધુબેન પહેલા 6 કિલોગ્રામ કેરી માટે ગણતરી કરીએ. એટલે કે આમાંથી આપણે મીંડા કાઢી નાખ્યા. હવે મીંડા કાઢી નાખ્યા. સપોઝ હવે 6 કિલોગ્રામ કેરી માટે આપણે ગોતીએ અને એમાંથી 6000 કિલોગ્રામ કેરીનું ગોતવું હોય તો પાછળ સિમ્પલી જે આંકડો આપણને મળે એમાં પાછળ 3 મીંડા તમે લગાડી દો એટલે તે 6000 કિલોગ્રામ કેરી માટે મળી જાય. તો આપણે સિમ્પલી પેલા 6 કિલોગ્રામનું શોધી લઈએ અને એની પાછળ જ્યારે 3 મીંડા લગાડી દેશું ત્યારે આપણને મળી જશે 6000 કિલોગ્રામ કેરી માટેનું. હવે કેરીની ખરીદી કરવા માટે કેટલી રકમ જોઈએ તો કે 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામ. હવે 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામ એટલે કે 6 કિલોગ્રામ કેરી તમારે લેવી હોય તો 1 કિલો કેરીના 1 કેજીના કેટલા રૂપિયા? 15 રૂપિયા. તો 6 કેજીના કેટલા રૂપિયા? તો સિમ્પલી 15 છક 90 થાય. 15 ગુણ્યા 6 છેદમાં 1. એ તો નો લખો તોય ચાલે. અને 15 છક 90. તો 90 રૂપિયા શું મળે આપણને? 6 કિલોગ્રામ કેરીની ખરીદી કરવા માટેની રકમ આપણને મળી 90 રૂપિયા. હવે મેંગો પલ્પ તૈયાર કરવા અને વેચવા માટેની કિંમત કેટલી મૂકી છે તો કે 70 રૂપિયા પ્રતિ કિલો. તો આપણે જોઈએ કે હવે પહેલા તો અહીંયા શું લખ્યું છે? 6 કિલોગ્રામ કેરીનો રસ કાઢીએ તો આપણને કેટલા કેરીનો મેંગો રસ મળે? તો પહેલા તો 6 કિલોગ્રામ ભાગ્યા આપણે 3 કરી નાખી, કેમ કે ત્રીજા ભાગનો રસ નીકળે છે. તો 6 દુ 3 દુ 6. તો અહીંયા 2 કિલોગ્રામ જવાબ આપણને મળ્યો. એટલે કે અહીં 2 કિલોગ્રામ આવશે. હવે 6 કિલોગ્રામ કેરી માટે ચૂકવવી પડતી રકમ. તો અહીં આપણે શોધ્યું કે 1 કિલોગ્રામ માટે 15 રૂપિયા. તો 6 કિલોગ્રામ માટે કેટલા રૂપિયા? તો કે 90 રૂપિયા. તો અહીંયા શું આવશે? 15 ગુણ્યા આપણે 6 કર્યા ને ત્રિરાશિ માંડી એટલે. તો અહીંયા 15 રૂપિયા એટલે 15 છક 90 આવી ગયો જવાબ. હવે આવશે 2 કિલોગ્રામ મેંગો પલ્પ એટલે કે કેરીનો રસ વેચતા આપણને કેટલી રકમ મળે છે? તો 1 કિલોના આપણને કેટલા મળે છે? મેંગો પલ્પના 70 રૂપિયા. તો અહીં આપણે 2 કિલોગ્રામના કેટલા મળે? તો સિમ્પલી ગુણાકાર કરી નાખો અથવા ત્રિરાશિ માંડો જે તમને યોગ્ય લાગે. 2 ગુણ્યા 70 એટલે કે 7 દુ 14. 100 ને 7 દુ 14 આવી ગયા ને પાછળ મીંડું અહીંયા એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું એટલે 140 રૂપિયા. હવે શું કીધું છે કે 6 કિલોગ્રામ કેરીમાંથી મેંગો પલ્પ તૈયાર થાય તો આપણને મળતી રકમ કેટલી? તો હવે સપોઝ 2 કિલો આપણે તૈયાર કર્યો મેંગો રસ, એ વેચીને આપણને કેટલા રૂપિયા મળ્યા? 140 રૂપિયાનો નફો થયો. પણ 2 કિલોગ્રામ રસ કાઢવા માટે આપણે 6 કિલોગ્રામ કેરી લેવી પડી અને તે 6 કિલોગ્રામ કેરી આપણને કેટલા રૂપિયામાં પડી હતી? 90 રૂપિયામાં. તો હવે આપણને મળતી રકમ શોધવી હોય તો તમે જે કિંમતે વેચી હોય તેમાંથી તમારી ખરીદીના રૂપિયા બાદ કરી નાખો તો તમને મળશે 50 રૂપિયા. એ તમને શું મળ્યું? કે આપણને મળતી રકમ.
એટલે કે મધુબેને 90 રૂપિયામાં ખરીદી કરી અને 140માં મેંગો પલ્પ વેચો તો એને 50 રૂપિયા 1 કિલોગ્રામે મળે. એટલે અહીંયા લખી આપણે શકીએ પર કેજી. પરંતુ જો હવે આપણે અહીંયા 6000 કિલોગ્રામ કેરી લઈને મેંગો પલ્પ તૈયાર કરીએ તો 1 મહિનામાં કેટલી રકમ મળે? તો સિમ્પલી આપણે શું વાત થઈ હતી કે 3 મીંડા આપણે વધારે લગાડી દેવાના, એટલે મળતી રકમ અહીં આપણે 50 ગુણ્યા આપણે 1000 કરી નાખવાના સિમ્પલી, એટલે કે મળે 50,000 રૂપિયા. કેમ કે આપણે 6 કિલોગ્રામ માટે શોધ્યું હતું, તો મેં શરૂઆતમાં કીધું હતું કે 6 કિલોગ્રામ માટેનું જે આપણે રકમ મળશે, તો જો તે 6000 કિલો માટે કન્વર્ટ કરવું હોય તો સિમ્પલી પાછળ 3 મીંડા આપણે લગાડી દઈએ તો તે આન્સર મળી જશે. એટલે કે આપણને પર કિલોના 50 રૂપિયા મળ્યા હતા. તો હવે તે 6000 માટે 6 કિલોગ્રામ જો આ રીતે ત્રિરાશિ માંડીને પણ તમે કરી શકો મિત્રો, કે 6 કિલોના તમને મળ્યા હતા 50 રૂપિયા. તો 6000 ના કેટલા? તો અહીં 50 ગુણ્યા તમે ત્રિરાશિ ગુણાકાર કરો, 50 ગુણ્યા 6000 ના છેદમાં 6, એટલે આનો છેદ ઉડાડો, 6 એકા 6 અને 3 મીંડા બીજા આવી ગયા 1000 રૂપિયા. તો અહીં 50 ગુણ્યા 1000 જે આવ્યું જવાબ, તે જ ઉપર અહીંયા લખેલું છે 50 ગુણ્યા 1000. તો આ રીતે તમે ત્રિરાશિ મૂક્યા વગર ડાયરેક્ટ 0 લગાડીને પણ કરી શકો છો, જો પાછળ 0 હોય તો. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે આનાથી બધી મહિલાઓને આ યોજનાથી શું થયું? ખૂબ જ સારો નફો થયો તથા મહેનતાણું પણ તે લોકો મેળવશે. હવે અનિતાએ શું કીધું કે મેં બીજી વાર ગણતરી કરી અને તેને શું મળ્યું કે 1500 રૂપિયા કિલોગ્રામ બરફની પણ જરૂર પડે છે, જેનો ભાવ 2 રૂપિયા પ્રતિ કિલો છે. તો હવે શું થયું? ખર્ચમાં વધારો થયો. પહેલા તો કેરી એક લીધી, એના 1 કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા ચૂકવ્યા હતા? આપણે ઉપર જોયું 1 કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા લેખે ચૂકવ્યા હતા? 15 રૂપિયા લેખે. હવે બીજો ખર્ચો શું આવ્યો? તો કે બરફ અને પેકિંગનો. પેકિંગ અને રિક્ષા ભાડુનો ખર્ચ આવ્યો 3000 રૂપિયા, અને બરફ પ્રતિ કિલો 2 રૂપિયા હોય એટલે કે ટોટલ બરફના થયા 1500 કિલો. હવે 2 રૂપિયા લેખે આપણે જો હિસાબ કરીએ તો 15 દુ 30 અને 2 0 પાછળ લગાડી દેવાના, કે આના થયા 3000 રૂપિયા. એટલે કે 3000 રૂપિયા અને 3000 રૂપિયા પેકિંગ. તો હવે આપણે કેરીનો રસ તૈયાર કરીએ તો માસિક ખર્ચ કુલ કેટલો થયો? તો આપણે ગણતરી કરીએ. જો મિત્રો, આપણે કુલ 6 કિલો કેરીનો રસ કાઢવા માટે કેટલા રૂપિયાની જરૂર પડી હતી? 90 રૂપિયાની. તો હવે જો અહીંયા પાછળ હું 3 મીંડા લગાડી દઉં કે 6000 કિલોની કેરીનો રસ કાઢવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે? તો અહીંયા 90 ની પાછળ પણ મારે 3 મીંડા લગાડી દેવા પડે. એટલે કે આ 90 ની પાછળ 3 મીંડા મેં અહીંયા જો પાછળ 3 મીંડા મેં એપ્લાય કર્યા, તો અહીંયા પણ 3 મીંડા એપ્લાય કરવા પડે. એટલે કે 6000 કિલો કેરીનો રસ કાઢવા માટે 90000 રૂપિયાની જરૂર પડે. પ્લસમાં 3000 રૂપિયા બરફના અને 3000 રૂપિયા પેકિંગના, એટલે કે ટોટલ થયા 3000 પ્લસ 3000 એટલે કે 6000 રૂપિયા બીજા. એટલે હવે ખરીદી કરવાનો પહેલા તો આપણે ભાવ જાણીએ તો 90000 અને પ્લસ આ 6000 રૂપિયા, એટલે કે 96000 રૂપિયા ટોટલ માસિક ખર્ચ થાય. એટલે કે 96000 રૂપિયા ખરીદીનો ખર્ચ તથા હવે એ વેચે કેટલામાં છે? તો કે આપણે ઉપર જોયું હતું કે 140 રૂપિયામાં.
ઉપર આપણે જોયું હતું કે 140 રૂપિયામાં તે કિલો 2 કિલો વેચે છે. તો હવે આપણે જોઈએ કે ટોટલ વેચાણનો ખર્ચ આપણે ગોતવો હોય 6 કિલો કેરી કેટલામાં વેચે છે? સોરી 2 કિલોનો રસ નીકળે ને, 6 કિલોમાંથી 2 કિલોનો આપણને રસ નીકળો અને 2 કિલોનો રસ તે કેટલામાં વેચે છે? 140 રૂપિયામાં. તો હવે અહીંયા આપણે કેરી તો 6 કિલો જ હતી ને, એટલે અહીંયા 6 કિલો રાખીએ અને પાછળ 3 મીંડા લગાડી દઈએ કે 6000 કિલો કેરી એને વેચવી હોય એનો રસ બનાવીને, તો આની પાછળ 3 મીંડા લાગશે. 140 અને 3 મીંડા બીજા, એટલે કે વેચાણ એને આવ્યું 1,40,000 માં. કેમ કે અહીંયા 3 જીરો આપણે મૂક્યા, તો આની પાછળ પણ 3 જીરો મૂકવા પડે. તો 1,40,000 નું વેચાણ થશે, એટલે કે 96,000 રૂપિયાની ખરીદી અને 1,40,000 નું એનું વેચાણ. હવે મિત્રો આગળના ધોરણમાં આવશે નફો. હવે નફો ગણવા માટે આપણે શું કરવાનું રહેશે કે વેચાણ કિંમત હોય, વેચાણ કિંમત એમાંથી મૂળ કિંમત બાદ કરવાની, તો તેનો નફો મળે. એટલે કે 1,40,000 માં વેચાણ કર્યું અને માઇનસ એની મૂળ કિંમત આપણે કેટલામાં પડી? પડતર કિંમત, કેમ કે આ ખર્ચો પણ એમાં એડ કર્યો, એટલે કે 96,000 માં. 96,000 એમાંથી બાદ કરી તો આપણને મળશે 44,000. આવી ગયો જવાબ 44,000. 44,000 રૂપિયા કમાશે. હવે આ આપણે બીજી કઈ રીતે ગોતી શકીએ 44,000? કે જે આપણને 50,000 અહીંયા મળ્યા હતા, 50,000 રૂપિયાનો નફો જે મળ્યો હતો, એમાંથી સિમ્પલી તમે આ 6,000 નો ખર્ચો પણ બાદ કરીને આ જવાબ મેળવી શકો. 50,000 માઇનસ 50,000 માઇનસ 6,000 બીજો ખર્ચો, કેમ કે નફામાંથી જ ખર્ચો બાદ કરવાનો હોય, એટલે તો પણ 44,000 આપણને મળી શકે. તો આ રીતે અલગ અલગ રીતે જવાબ મેળવી શકો. તો અહીંયા આપણે ચેપ્ટર 1 સમાપ્ત કરીએ છીએ મિત્રો. તમને જો ન સમજાણું હોય, કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય, તો એ કમેન્ટ સેક્શનમાં લખજો. હું તમને તાત્કાલિક રીતે એનો જેટલો પોસિબલ થશે તેટલો જલ્દી જવાબ આપીશ. તથા આ વિડીયો જો તમને હેલ્પફુલ થયો હોય કે આમાંથી તમને કંઈ જાણવા મળ્યું હોય, તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ મળીશું ચેપ્ટર 2 સાથે. ધન્યવાદ. થેન્ક યુ.